ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની લાલ આંખ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં 2 દિવસમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઠાસરા તાલુકાના બદરસા ગામે તારીખ 26/9/2024ના 2 ડમ્પર અને 1 લોડર મશીન તથા આજરોજ ચિતલાવ પાસે 3 ડમ્પરોની અટક કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે તારીખ 26/9/2024ના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરતા લોડર તેમજ 2 ડમ્પર ભૂમાફિયા ભગાડી લીઝ પર મૂકી દેતા ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં ખનીજ માફિયાઓએ તેમજ ખનીજ વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થતાં રક્ષણ માટે પોલીસ બોલાવવી પડી હતી. આમ ભૂમાફિયા કોના જોરે આટલી બધી દાદાગીરી કરી રહ્યા છે? ભૂમાફિયાઓના આકા કોણ? સરકારની તિજોરી પર રોયલ્ટી વગર ચોરી કરી ચૂનો ચોપડી દાદાગીરી. હાલ તો ખાણ ખનીજ વિભાગ સક્રિય થતાં એક જ અઠવાડિયામાં 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મહત્વની વાત કરીએ તો મહીસાગર પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનને લઈને ફરિયાદો ઉઠતી આવી છે, જે અનુસંધાને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જો ખાણ ખનીજ વિભાગ જે જગ્યાએથી ખનન થયું છે તે જગ્યાએ બાયોમેટ્રિક પદ્ધતિથી ચીવટપૂર્વક તપાસ હાથ ધરે તો આ ભૂમાફિયાઓની મોટી ચોરી પકડાય તેમ છે. તો સરકારી તિજોરીની ચૂનો લાગતો બંધ થઈ શકે. હવે જોવું રહ્યું કે તંત્ર કેટલે અંશે ચોરી ખાડવા વધુ સફળ રહેશે. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ.